ફોનમાં વાત કરે છે લગભગ સેટિંગ જોડે જ કંઈક લફડું છે. આપણો અંદાજ કે કેમ કે આવા ધંધા કરીને આપણે માળે મેં દીધા. તું બધી વાત છોડ, તું ખાલી મને 30 રૂપિયા આલ દે. કેમ? અરે મારે ઝેર પીને મરી જવું છે. પ્રેમ કરે એને ખબર પડે. ફૂલ દારૂ પીને ઘેર આવીને તને જોર મારે, હા ઢોર સાઈ મારે અને નહાડે તાર બાપાને થઈ કીધું તને, ભલે પછી પંચોળા થાય. કાપાની વાત નહીં કર, આ ભાગ રહેવો જોઈએ, બધાને પેણેલાને દેખાવો જોઈએ, બરાબર? ઓકે ઓકે સાહેબ, બધી બૈરીઓ કેવી હોય તને ખબર ના પડે. રેવા દીજે. હા ભાઈ રેવા દીજે, કેમેરા વાળા ભાઈ. હા, અને મારી હું મોટા મોટા લોકોને પૂછી જો એમના ઘરમાં એમની બૈરીઓની ચાલે. ઓ કેમેરામેન, હા હું આ રિપોર્ટિંગ નું કામ નહીં કરતો હોય ને ત્યારે તો પાયલોટ બનતો, એટલે એમ વિમાન જ ઉડાડતો. તને ગાડી હાડી આવડે? આવડે પણ ક્યારેક ભૂલ પડે, પણ કમ્પ્લીટ આવડે. આવડી ગઈ. હા, આજકાલ ન્યૂઝ નથી ચાલતી ને એટલે હમણાં ઉપરથી પ્રેશર હદી આવી જશે. સારું લાવો સારું લાવો. જો નોમ લેતે સાહેબ નો ફોન બોલતો અહીં. હા સાહેબ, હા બોલો. બસ આ રિપોર્ટિંગ માં નકલા છે કઈ કેવું વરસાદનું મોસમ લાગે ને તો જોરદાર શૂટિંગ લઈ લઈએ. આજુબાજુ ગમે છે ને કોતેડો ને ઘોરણ બધું તણાઈ ગયું છે, આપણા ગામે ઓછો છે. હા હા સાહેબ બિલકુલ. અરે મજેદાર, એવી મજેદાર લાવશું ને કે આપણી ચેનલ 1 નંબર પર ચાલશે, ગરીબોની ચેનલ. હા ઓકે સાહેબ, ઓકે સાહેબ. જો કેમેરામેન, બોસનો ફોન હતો એટલે સાહેબનો ફોન હતો, એમ કીધું કે ભાઈ તાબડતોડ મરઘા તોડ ન્યૂઝ લાવો ને કે આપણી ચેનલ ફટાફટ. એટલે તારે છે ને બીજું લે કે નહીં લે, હું એમ બોલવા છું ને ઈન બીન મારીને હોય ને તો તારે અડક મારી પર જ ફોકસ કરવાનું. હું કીધું તને એવું હોય રીલ બનાવી લઈ, અમે સારી રીલ આવે. હા હું કીધું, અને તારું નામ હતી 10 વખત લઈ કેમેરામેન તો તારે મારા સિનેમેટિક શોટ લેવાના. આવડે છે કે? આવડે ને આવડે બધું. એમ કરી લીજો. તો આવજીએ સિનેમેટિક અને હરકુટ લેવાનું, મારું મોડું જ લેવાનું, આજુબાજુનું નહીં આવે તે લેવાજી. હે કોઈને કહેવાનું હોય બાજુ. હા તારે મારું જ લેવાનું. હું કીધું. હા હે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલમાં. તો હા શર્ટ પહેર્યો અમે હાટડી વાળો 30 રૂપિયાનો, અને પેન્ટ પહેર્યું સંતરોની પેલી લારી આવે મંગળવારે 60 રૂપિયાનું પેન્ટ. તો સ્વાગત છે તમારું અમારી ગરીબ ચેનલમાં. અને આજે તમને અમે બતાવીશું કે આપણા ગામમાં વરસાદ ઓછો કેમ પડ્યો. આજુબાજુના ગામમાં નાળા કોતેડા બધું તોડ નાખ્યું, અને આપણા ગામમાં ઓછો પડ્યો એનું કારણ તો નવ યુવકોના મનના વિચારો જાણીશું ને એ લોકો શું કે એ તમને જણાવીશું. વધારે આવે તો સારું કે ઓછો આવે તો સારું કે મને નથી ખબર, એ લોકો શું કે એ તમને જણાવું. તો બણિયારો અમારી ગરીબોની ચેનલમાં પૂછે યુવક લોકોના વિચારો. તો હેડો કેમેરામેન. તું પહેલી મને એમ કે તું મને પ્રેમ કરેક્ટથી કરતી, તું બધી વાત છોડ દે, તું મને પ્રેમ કરેક્ટથી કરતી એમ કે. ના મેં તને કંપનીમાં જવા ના પાડી એટલે તને કાઠું લાગ્યું. હે તને ના પાડું એટલે કાઠું લાગે? જોણ કંપની તારા લીધે ચાલતી હોય એમ? ના પણ કંપનીમાં જાય એટલે તારા લીધે જ કંપની ચાલે ને. હે પાછા પેલા છોરા બધા કોમ નહીં કરે, તું હોય એટલે ફટાફટ કોમ કરે નહીં. તો દોસ્તો અમને નવ યુવક દેખાયેલો છે, એને મેં પૂછીએ એના વિચારો કે વરસાદ વિશે શું કહેવા માંગે. ફોનમાં વાત કરે છે લગભગ સેટિંગ જોડે જ કંઈક લફડું છે. આપણો અંદાજ કે કેમ કે આવા ધંધા કરીને આપણે માળે મેં દીધા. આ કાપી નાખજો, વધારે બોલાઈ ગયું. તો દોસ્તો આપણે પૂછીએ પેલા ભાઈ ને કે શું કહેવા માંગે છે વરસાદ વિશે, પછી તમને એમના મનના વિચારો જણાવું. મને પ્રેમ કરે છે કે તું મને પ્રેમ કરે છે કે તું મને કીધું. હારો યાર તું ફોન મેં એક ભાઈ આવડે છે એની જોડે જરીક વાત કરી પછી તારું હોજે કોમ નું. અમે કીધે કેમ છો? બસ મજા. તો સ્વાગત છે તમારું અમારી ગરીબ ચેનલમાં. તમારે છે ને 2-3 વિચારો કહેવાના છે કે વરસાદ તમને કેવો લાગ્યો, હું છે હું નહીં, તમે ટીવીમાં દેખાશો. હું કીધું સાહેબ? એક મિનિટ. હાલો અલ્યા મેં તને ફોન મેકવા કીધો તે ફોન કેમ મૂક્યો? એટલે તું મારી વાતો મળવા કરે એમ? વાતો મળવા શું કરવા કરે? હે હારો ફોન ચાલુ રાખો, અમને જરી વાત કરી લેવા દે. બોલો સાહેબ, હું એમ કહેતેલો કે અમે આવી રિપોર્ટ ગરીબ રિપોર્ટર. સ્વાગત છે તમારો અમારી ગરીબ ચેનલમાં. તો સ્વાગત કે ફૂલો કહે છે? એટલે એમ નહીં, ખાલી કહેવા ખાતર એમ એવું ફૂલો નહીં. મેં તમે જો તારે સીધી રીતે વાત કરી નહીં તો હવાનું મારું મગજ અમે ફરેલું જ છે. હા ભાઈ, હા બરાબર છે. તમારા 2 વિચાર જાણવાના છે કે વરસાદ વિશે, પણ તમે પહેલા વાત કરી લો. આમની જોડે વાત કરી લો ને મજા આવશે વાત કરવા. અરે વાત તો ને આખો દાડો છે, તારું કામ હું છે બોલ ને. મારે એમ કે 2 સવાલ તમને કરવાના છે. તમે ખાલી 2 શબ્દ મને જણાવી દો કે વરસાદ કેવો લાગ્યો શું, પણ તમે પહેલા વાત ક્લિયર કરી લો એટલે મજા આવે તમને વાત કરવા. અરે તારે વાત કરવું એ જ કર ને યાર, પ્રેમ કરે એને ખબર પડે. તે પ્રેમ કર્યો કે તારે પ્રેમ કર્યો? હે આ મારો લવ છે, લવ મારો જિંદગીનો શું કહેવાય એ છે. હા
તું ચાલુ રાખ ચૂપચાપ ફોન. એ પેલા ભાઈ જોડે વાત કરું, ખબર નહીં પડી તને? હા ખાલી 2 સવાલ પણ ફોન મેલ દેતા તો સારું રહેતું. અરે ભાઈ તારે બોલે જ બોલ નહીં, તમને એક મેલે ને તઈ જતો રે. એક તો હવાનું મારું મગજ ફરેલું છે ને પાછો બે સવાલ હા ગુસ્સે નથી. તારા 2 સવાલ મેં 6 સવાલ થઈ જાય. કેનો 2 સવાલ કરે? સોરી 2 સવાલ પતાઈ જાય એટલે હું અહીંથી જતો રહું. તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલમાં. તો આ ભાઈને આપણે પૂછીશું તો અમને વરસાદ કેવો લાગે. હવે તમે છે ને કેમેરામાં જોજો એટલે તમારું મોઢું આવે અને આપણું વિડીયો આવે. હું કીધું કેમેરા મુલા જેવું તું મારી જોડે વાત કર, કેમેરા મું લેવા જેવું એટલે આપણું વિડીયો થાય એમ. એટલે વિડીયો એટલે તું વિડીયો ઉતારી મને બદનામ કરવા કરે એમ? બદનામ કઈ રીતે કરું સર? એટલે તમારા 2 સવાલ મારા 2 સવાલ કરી દઉં ને તમને. તું કેનો કે છે 2 સવાલ તારા 6 થી 7 સવાલ થઈ જા. એટલે હું ખાલી તમને પૂછું તમે એનો જવાબ આલ દો. હું પૂછું હું ભાલો 2 મિનિટ મારે નોકરીનો સવાલ છે, સમજો તમે? હા તો બોલ ને, મારે હમુથી પાડું, તારે બોલું જ બોલ. હા એમ કરીએ બરોબર. તો સર અમારો સવાલ એ છે કે વરસાદ તમને કેવો લાગ્યો? આજ કઈ તારો સવાલ છે, તને લાગ્યો, લોકોને લાગ્યો, એવો મને લાગ્યો છે. વરસાદ કેવો લાગ્યો કે વરસાદ ખાવાની ચીજ છે, ચાખીને તું તને કેવો લાગ્યો? એ બી છે. ત્યારે અમે એક તો મારી જિંદગી જણ છે ને તું પાછો વચ્ચે આવી જો. માફ કરજો સાહેબ, પણ મારું કહેવાનો મતલબ એમ હતો કે આજુબાજુ વધારે પડ્યો, આપણા ગામમાં ઓછો પડ્યો અહીં પા. તો તમને કેવું લાગ્યું એ જાણતે લો. તું બધી વાત છોડ, તું ખાલી મને 30 રૂપિયા આલ દે. કેમ? અરે મારે ઝેર પીને મરી જવું છે. સર એમ આવી મરવાની વાતો ના કરશો અને મારી વાત સાંભળો. મરી જો તેની વાત ત્યારે મર્યા પહેલા મારો એક સવાલનો જવાબ આલ દો સાહેબ. તારો સવાલ હવે તે લેવો તને. કેમેરામેન આ બધું કાપી નાખજો બકા. આ બધું બતાડવાનું હું મારા ખરતો ફર્યું. તારે થારું જ બતાડવાનું. પેલા 2 સવાલ કર્યા ને એ એટલા જ બતાડજે. ગળામાં વાગ્યું, પેલા લાત મારે ગળદો મારે ખબર નહીં પડે. રેડી ને કમ્પ્લીટ. ઉપરનું લીધો ને એસે તો ઊભો થયું એ નહીં લેતો. તો દર્શક મિત્રો સ્વાગત છે તમારો અમારી ગરીબોની ચેનલમાં. તો હવે આપણે પેલા ભાઈને તો પૂછ્યું, એ તો બહુ દુઃખમાં હતા. એમને તો બહુ આપઘાત લાગ્યો કે અમારા ગામમાં વરસાદ ઓછો પડ્યો. કેમ પડ્યો એ અમને ખબર નથી. તો આપણે બીજા કોઈક વાહન ચાલકને પૂછશું કે એમના ધંધામાં કેવી અસર પડી, વરસાદના લીધે એમને શું નુકસાન થયું. એટલે બીજા ભાઈને પૂછીએ અને જણાવીએ તમને એમના મનના વિચારો. બાકી પહેલા રિક્ષાવાળો ભાઈ દેખાય છે એમને આપણે પૂછી લઈએ. બરાબર દેખાવું છું ને? હા કઈ ભૂલ નહીં મેન, કોઈને કહેવાનું પેલો ભાગ કાપી નાખજે. તો આવો મિત્રો, જણાવો મિત્રો કેવા વિચારો. આવો ગરીબોમાં તમારી સ્વાગત છે. આવો રિક્ષાવાળા ભાઈને પૂછીએ. આ તારો 10મો ફોન છે, શું કે બોલ? અલ્યા તારી લવારી બંધ કરે. મેં એકની એક વાત હું તું કર કરે કે પેલા ઓર દેવાના, પેલા ઓર દેવાના, પેલા ઓર. અલ્યા ઓરે લ્યા, હમણાં વરસાદ પડલો છે તો બધા ઓરે. હું એકની એક વાત કરે. પૈસા થવા જોઈએ રિક્ષામાં, ધંધો બી તો થવો જોઈએ કે નહીં? ધંધો નથી એમ પૂછ્યું એમ તને. તું કે ખોળ ખાતર હેલું પેલું, એટલે પણ કઈથી એમ તું વેરો લાવવાનું, હેલું લાવવાનું, પેલું લાવવાનું, મકાઈ પણ કઈથી ધંધો બી તો થવો જોઈએ રિક્ષામાં. ઓરીએ છે, શાંતિ રાખ, ઓરીએ છે. આ વરસાદ કાલ તો પડ્યો, આજે બધા ઓરવાળા ઓરે, આપણે ઓરાય છે. એક દાડો લેટ ઓરાશે, તું ગભરાય નથી. અને વારા ઘડીએ ફોન કરીને એકની એક વાત નથી કર એમ. બસ એક જ વાત, પેલું ઓર દેવાનું, એલું ઓર દેવાનું. તો આપણે રહી જવાના આપણે ઓર દેશું. હા ઓરી દેશું. હા સમજી ગઈ તું? હવે મારું દિમાગ નથી ખાય. આ તારા ટેન્શનમાં છે ને મને ગુસ્સો આવે છે. આવી બધી તારી લવારીઓને લીધે હું છે ને દારૂ પી લે, હું ફૂલ પી લે. ફૂલ દારૂ પીને ઘેર આવીને તને જોર મારે. હા ઢોર સાઈ મારે અને નહાડે તાર બાપાને થઈ કીધું તને. ભલે પછી પંચોળા થાય, હા લડી લે. હું પંચોળા થાય તો કંઈ નહીં. તારા ટેન્શન અને એવું લાગતું જ લેવા તારા બાપને ત્યાંથી દોણા જા. આ રિક્ષામાં ધંધો થતો નથી. લ્યા મેલી દે ફોન, મેલી દે મારી હારી નુગરી, ફોન મેલ દે. આટલું બધું હમળ્યા પછી બી ફોન ની મેલા હાઈ ઢોર જેવી. મેલ દે હવે મેલ દે. હવે દિમાગ ખરાબ થાય છે. મેલ દે ને ઘેર આવીને હમણાં તને હું ધોઈ નાખે. મેલ દે મેલ. ભગવાન કરે આવા બાયડા કોઈને મળવા નહીં જોઈએ. જીવ ખાઈ જવાની આ બાયડીઓ તો. પછી મોણસ નહીં પીતો હોય તો પીએ હમણાં ટેન્શનમાં પીએ. આવું ને આવું દિમાગ ખરાબ કરે તો પીન લોડથી ને બાપુ. હા પીન પડ્યા પછી દારૂ ઉતરે ત્યારે હા ઓમ થાય. હમણાં ટેન્શનના લીધે હવે શું કરું? દિમાગ ખરાબ કરી નાખ્યું જરીક વાર મેં તો પાર. તો મિત્રો રિક્ષાવાળા ભાઈને પૂછશું વરસાદ પાણી કેવું છે, ધંધા પાણી કેવું છે અને માહોલ બધો કેવો છે. રિક્ષાવાળા ભાઈ ઉતરતા છે. ઓ ભાઈ મારી વાત સાંભળો. ભાઈ મારી કઈ નહીં છે વાત સાંભળ. કોટ સોરી મારી વાત સોરી ભાઈ મારી વાત સાંભળો. પેલો કેમેરો ભાઈ તમારો વિડિયો ટી-શર્ટ કાઢો વિડિયો ઉતારી નાખો કરે.
વાત સાંભળો. હા હું છે હું કહું છું હા બોલ પેલા શાંત થઈ જાઓ. બાયડીનો ગુસ્સો છે બધો તારી પર ઉતરી જશે ના મારી વાત સાંભળો. મારી ભૂલ થઈ ગઈ. હું છે બોલ ઉભા રહો. હું કહેતો લો અમે ગરીબ રિપોર્ટ ચેનલમાંથી આવે છે. પેલો કેમેરો તમને દેખાય? હા દેખાય બોલ તમે પેલા હા ખાઈ લો પ્રભુ. હા ખાઈ લો. એટલે તારે કઈક વર્ધીમ જવાનું છે? વર્ધીમ નથી જવાનું. તને કંઈક છોડવા આવવાનો છે? ના એવું કશું તો બોલ, નથી. શું છે? એવું કશું નથી. હું તમને કહું તમે પેલા શાંતિથી જો. હા સારું લાગ્યો? આનો ઠેકાણો નથી મારે બાયડી દિમાગ મારું ખરાબ કરી નાખ્યું. હા એ તો બધાની બાયડી ને એવું બધાની બાયડી એવી આજકાલ ભાઈ. તો બાયડા તો જીવ લે. બોલ શું છે બોલ. હું એમ કહેતો લો કે અમે આવે છે ગરીબ ચેનલમાંથી અને સ્વાગત છે તમારા અમારી ગરીબ ચેનલમાં. તો તમને છે ને ખાલી 2 સવાલ કરવાના થાય એના રિલેટેડ. હવે તમે શાંતિ રાખો તો હું ખાલી 2 સવાલ કરું. એમ નથી કહેતો તું 2 સવાલ પૂછે મારી બાયડીએ 10 સવાલ કર્યા મારું દિમાગ થઈ ગયેલું છે હા આ કેવું તમે બધાને દેખાશો એવું એમ એટલે તમારા 2 સવાલ મારા માટે નોકરીનો સવાલ મને ઉપરથી પ્રેશર એટલે ખાલી 2 સવાલ મસ્ત કરી દો. તું પૂછી લે. હું કીધું તું પૂછી લે. હા રિક્ષા હાથે પછી શૂટિંગ લીધું તમારું. હા પૂછી લે. રીલ બનાવી આલું હા પેલા કેમેરા હા બનાયેલ હા સમજ્યા કે નહીં? હા એટલે ખાલી 2 સવાલ આલ દો સાહેબ. 2 સવાલ 2 ની 4 આલુ બોલ. હા બોલ હા બોલ. ઓકે તું પૂછવા માંગે છે બોલ બોલ. રેડી? હા રેડી બોલ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલમાં. તો આ ભાઈ મળ્યા છે અમને રિક્ષાવાળા જોરદાર. તો એમને આપણે પૂછશું કે એમને વરસાદ કેવો લાગ્યો અને એમના ધંધા પાણીમાં ખોટ છે કે બરકત છે કે શું છે શું નહીં એ એમને પૂછીશું. અને આજુબાજુ ભારે વરસાદ પડ્યો. આપણા ગામમાં વરસાદ નહીં મળે. કોતરા બધા તો ના છે આજુબાજુ. આપણા ગામમાં હડક નહીં મળે. એ ભાઈને શું લાગે શું થયું મનના વિચારો નવયુવાનના મનના વિચારો આપણે જાણીશું. પહેલા સ્વાગત તો કરી તું હમણાં બોલ્યો સ્વાગત કરવા મારું. સ્વાગત એટલે ખાલી એમ કીધું એમ એટલે હા સમજી જાઓ તમે. ચાલો તો મિત્રો આ ભાઈને આપણે પૂછશું કે અમને વરસાદ કેવો લાગ્યો. તો તમે સર અમને જણાવો કે તમને વરસાદ કેવો લાગ્યો. આમ તો છે ને મારું વિચારવું એમ છે કે થોડોક વધારે હોય ને તો સારું રહેતો. તો એથી કરીને ઓરા તું નહીં હમણાં એમ. અને આ બાયડી મારી છે ને ઓરવા સારું માથાકૂટ કર્યા કરે છે. મને એ બહુ લાગ્યું છે એમ. બાયડીવાળો ભાગ કાપી નાખજો. તો સર આપણે છે ને બાયડીનું નામ વચ્ચે નથી લેવાનું. તમારે એમ જણાવવાનું કે વરસાદ તમને કેવો લાગ્યો. પેલો ભાગ કટ. તો મિત્રો આ ભાઈને આપણે પૂછશું કે વરસાદ તમને કેવો લાગ્યો. 1 મિનિટ તું ઓંઢો છે કે પેણેલો છે? હું તો મોઢા મારું કંઈક મને થતું હા બેટા એટલે તને ખબર નહીં પડે. પેલા બધા પેણેલા જોવા વાળાને પૂછી લે. એ પેણેલા છે એમને વેદના પૂછી લે કે એમને કેવું વીતે છે આમ દિલ ઉપર પૂછી લે. એ તું કાપવાની વાત નહીં કર. આ ભાગ રહેવો જોઈએ બધાને પેણેલાને દેખાવો જોઈએ બરાબર. ઓકે સાહેબ બધી બૈરીઓ કેવી હોય તને ખબર ના પડે. રહેવા દીજે. હા ભાઈ રહેવા દીજે કેમેરા વાળા ભાઈ. હા તો સર અમારો સવાલ એ હતો કે વરસાદ વિશે તમે શું કહેવા માંગો ને તમારા ધંધામાં કેવી અસર છે એ જણાવો. બાયડીનું નામ નહીં લેવાનું સાહેબ. એટલે હમણાં એવું કેવું છે ભાઈ એમાં કે હમણાં રિક્ષાના પડદા છે નહીં. એટલે વરસાદ આવે ને તો પેસેન્જરને પલળી જાય છે. એટલે પેસેન્જર બેસતા નથી. તો ઇકોમાં બેસવા જાય છે? હા ઇકોમાં બેસવા જાય છે. એટલે તમને ખોટ છે? અમને બહુ ખોટ છે. બહુ ભારે ખોટ છે. ઘડીક વાર તો એવું થાય છે કે ડાળના પૈસા નથી નીકળતા સાહેબ. હા કેમેરામેન રીટેક ફરી લે. તો સાહેબ આ વખતે જોરદાર બોલજો. વરસાદ વિશે બોલ દો ને. હા બોલી દી. તો સાહેબ આ વખતે વરસાદ આવે નાળા હાળા તોડ લે રોડ તોડ લે તો તમારી રિક્ષા કેવી રીતે ચાલશે? રિક્ષા ચાલે નહીં ચાલે 2 નંબરની વાત છે. પણ મારા ઘરમાં મારી બાયડીની ઘરે ચાલે એમ. અને મારી હું મોટા લોકોને પૂછું છું એમના ઘરમાં એમની બાયડીઓની જ ચાલે. ભાઈબંધ આવે એ પેલી ગાડી ચાવી પેલા ભાઈબંધને આલું આ છે તે છે બાયડીઓની જ ચાલે. અને બાયડીઓ કે નથી હાલવાની એટલે નહીં હાલવા દે. ગાડી તક નહીં હાલવા દે. અલ્યા તને મેં એક વખત એમ કીધું કઈ બાયડીઓની ચેનલ નથી ચાલતી. આ વરસાદ વિશે પૂછવા પેલો ઘડી પડીને મારી બાયડી એમ કરે એલાની બાયડી તેમ કરે. બાયડીઓ વિશે ખોટું નથી બોલે. મારું કંઈ થતું નહીં થાય. ઘડી ચનો બાયડીઓ કરે વરસાદ વિશે કે કેવું હોય તો હા હું થાકી જો મારો હા મેં તને કીધું મારો વિડીયો બનાવે. મેં કીધું તું આવેલો કે હું બોલાવેલો? મેં તને બોલાવેલો. અરે પણ બાયડી કરે પણ મારી વેદના કુકે નું કું મારી પર જે વિસ્તા છે કુકે નું કું. મેં તને બોલાવેલો એટલે મેં તને કીધું લે મારો વિડીયો બનાવે. મેં કીધું અને હું લેવા આવેલો. તું વિડીયો બનાવ તું આવેલો. મેં બોલાવેલો અને ઓહરાતની વાતથી કરે મારી બાયડી છું હું હેરાન છું. આખી દુનિયાના લોકો હેરાન છે. બધી હેરાન છે. સમજી ગયો? તું પહેણે ને તે ખબર પડશે. તું મારો ગુસ્સો આવી જાય છે. મટર કરી નાખે. બસ એકની એક વાત ખબર પડી તને? બાયડીઓનો ત્રાસ છે. હા ભલે પણ સર મારો એક સવાલ નથી પૂછે. નથી પૂછતો. ઘેર બાયડી સવાલ પૂછે. ફોન કરી બાયડી સવાલ કરે. અહીં તું સવાલ કરવા આવ્યો. મારું દિમાગ જાય છે. આપણે મારી નાખે.